તો બની શકે કે કોંગ્રેસના ઉમેદવારોમાં તેમના જે ચાલુ ધારાસભ્યો છે તેમના પર પસંદગી વધારે કરવામાં આવે, પરંતુ આ તો વાત થઈ કોંગ્રેસની। ભારતીય જનતા પાર્ટી શું કરશે? 15 બેઠકોની જાહેરાત ગુજરાતમાં થઈ ગઈ છે ઉમેદવારોની, પરંતુ 11 બેઠકો એવી છે કે જેમાં ઉમેદવારોનું હજુ નામ નક્કી નથી, અને એટલા માટે એવું કહી શકાય કે 15 ઉમેદવાર જાહેર થયા છે, 11 ઉમેદવાર પર સસ્પેન્સ હજી યથાવત છે। કોણ હશે કોણ નહીં, જે 3 સંભવિત નામો હતા એ તો અમે આપને શરૂઆતથી બતાવીએ છીએ, પરંતુ અહીં આ દિલચસ્પ રહેશે, રસપ્રદ રહેશે બાબત કે બીજી યાદીમાં કોણ હોઈ શકે છે। જો પ્રથમ યાદીમાં જે 15 લોકો જાહેર કરાયા છે તેમાંથી 5 સાંસદોની ટિકિટ કપાઈ છે, એટલે કે 10ને તો રિપીટ કરાયા છે। જે નો રિપીટ થિયરીવાળી વાત હતી અહીં શૂન્ય થઈ જાય છે, એટલા માટે કારણ કે 15માંથી 10 રિપીટ કરાય એટલે 66%નો રેશિયો તો પાર્ટીએ રાખ્યો છે। પાર્ટી કદાચ કોઈ મોટું જોખમ લેવા માંગતી નથી, પરંતુ બીજી યાદીમાં એવું બની શકે કે જે 11 બેઠકો બાકી છે તેમાંથી સાંસદોની ટિકિટ કપાઈ શકે, અને સરવાળે 26 બેઠકોને આપણે ઓવરવ્યૂ કરીએ તો સમજાય કે કદાચ નો રિપીટ થિયરી ચાલી હશે। પહેલી યાદીમાં એવું નથી લાગ્યું, બીજી યાદીમાં બની શકે કે મોટાભાગના લોકોની ટિકિટ કપાય, અને ટિકિટ કપાય તો વધુ મહિલાઓને મેદાનમાં ઉતારી શકે છે ભાજપ, કારણ કે મહિલાઓને અનામત આપવાની વાતથી લઈને મહિલા સશક્તિકરણની વાત પીએમ મોદી કરે છે। હવે એ ઉમેદવારોમાં દેખાય છે કે નહીં તે જોવું રહ્યું। પ્રથમ યાદીમાં 2 બેઠક પર જ મહિલા ઉમેદવારની જાહેરાત થઈ। એક જુઓ, જામનગરમાં પૂનમ માડમ અને બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, આ બંનેની જાહેરાત મહિલા ઉમેદવાર તરીકે થઈ, અને 13 પુરુષ ઉમેદવારો હતા। હવે બાકી રહેલા 11માં મહિલાઓ કેટલી હોય છે તે જોવું રહ્યું। હાલની વાત કરીએ તો મહેસાણા, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને સુરતથી મહિલા સાંસદો છે, એટલે આ સંખ્યાબળ વધે છે ઉમેદવારોનું કે નહીં એ પણ જોવું રહ્યું। એ સિવાય કઈ બેઠક પર જાહેરાત બાકી છે તો અમરેલી, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ, એ સિવાયની બેઠકોની વાત કરીએ તો ત્યારબાદ સુરેન્દ્રનગર, ભાવનગર, સુરત, આટલી બેઠકો એવી છે કે જ્યાં કુલ 11 બેઠકો છે, હજુ ઉમેદવારોની સંખ્યા ઉમેદવારોની નામ આવવાનું બાકી છે। ઉત્તરમાં સાબરકાંઠા અને મહેસાણા બંને, ભાજપ જ્યારે બીજી યાદી જાહેર કરશે ત્યારે બની શકે કે આ 11 નામનું જે સસ્પેન્સ છે તેના પરથી પણ પડદો ઉઠી શકે છે। એટલે ઉત્તરથી લઈને દક્ષિણ અને મધ્ય સુધી જે બેઠકો બાકી છે તે બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો જાહેર કરે, અને ઉમેદવારો જાહેર કર્યા બાદ જ્યારે કોંગ્રેસ જાહેર કરશે ત્યારે 26માં આપને ખ્યાલ આવશે કે વર્સિસ શું થાય છે। અત્યારે માત્ર ભરૂચ બેઠક એવી છે કે જ્યાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા 2 જાહેર થઈ ગયા છે, પરંતુ બીજી કોઈ બેઠકો પર 2 ઉમેદવારો સામસામે જાહેર નથી થયા। એ ખૂબ બાબત જ્યારે બહાર આવશે ત્યારે તેનું એનાલિસિસ કરવું ખૂબ રસપ્રદ રહેશે। 2024ની લોકસભાની ચૂંટણી માટે 400+ લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે ભાજપની પહેલી યાદીમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના દિગ્ગજોના નામ જોવા મળ્યા। ગુજરાતની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હોય, પુરુષોત્તમ રૂપાલા હોય કે મનસુખ માંડવિયા હોય, તમામ જે મોટા માથાઓ છે ગુજરાતના એ ભાજપની પહેલી યાદીમાં આવી ગયા છે। ભાજપની પહેલી યાદીમાં 15માંથી માત્ર 5 નામ એવા હતા કે જે નો રિપીટ થિયરીમાં મૂકવામાં આવ્યા હતા, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપની બીજી યાદીમાં 11 નામોની જ્યારે જાહેરાત થશે ત્યારે તેની અંદર નો રિપીટ થિયરીનો રેશિયો વધારે હશે। સૌરાષ્ટ્રની ભાવનગરની વાત કરવામાં આવે કે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, બંને બેઠકો કોળી સમુદાયની છે, ત્યારે જો ત્યાં ચહેરો બદલાય છે તો આ સમીકરણ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે। જ્યારે કે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, સુરતમાં નો રિપીટ થિયરી દાખલ કરવામાં આવે તેમ છતાં પણ મૂળ સુરતીને ટિકિટ આપવાની પરંપરા છે તે સાદી રાખવામાં આવશે। વલસાડમાં કેસી પટેલની વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્રમાં અમરેલી બેઠકની વાત કરવામાં આવે, નારણ કાછડિયાની, બંને બેઠકો પર નો રિપીટ છે, ત્યારે હાલમાં એ જાણવા મળી રહ્યું છે કે 10 માર્ચે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, અને ત્યારબાદ મોડી રાત સુધીમાં ભાજપ પોતાની બીજી યાદી જાહેર કરશે કે જેની અંદર ગુજરાતના 11 નામોની પણ જાહેરાત થશે, અને ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે ભાજપ માટે ગુજરાતના સ્પેશિયલ 26 કોણ છે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।